કેન્દ્ર સરકારે ખેતીના ઓજારો પર લાગતા જીએસટીના દરોમાં ઘટાડો કરતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા દિવસો આવ્યા છે। આ નિર્ણયને કારણે ખેડૂતો હવે ખેતી માટે જરૂરી સાધનો સસ્તા ભાવે ખરીદી શકે છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે। ખાસ કરીને અમરેલી સહિતના વિસ્તારોમાં જ્યાં ખેત ઓજારોનું મોટા પાયે ઉત્પાદન થાય છે, ત્યાં ઓરણી, હળ, રોટાવેટર અને ટ્રેલર જેવા સાધનોના ભાવમાં 5,000થી 40,000 સુધીનો ઘટાડો નોંધાયો છે। સરકારની સબસિડી યોજના પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। હાલમાં ઓરણી પર 26,000 સુધીની સબસિડી ઉપલબ્ધ છે, જેના કારણે ખેડૂતોનો ખરીદી ખર્ચ પણ ઘણો ઓછો થઈ રહ્યો છે। આ ઓયણીની શરૂઆત મારા પપ્પા ભીમજીભાઈ માતુકિયા 1990ની સાલથી મારા પપ્પાએ આ ઓયણી બનાવવાનું ચાલુ કર્યું હતું અને 1998ની અંદર મારા પપ્પાને કેશુબાપા મુખ્યમંત્રી હતા ત્યારે એને હસ્તક એવોર્ડ મળેલો છે અને હું પપ્પા સાથે 2008 સુધી કામ કરતો અને પછી પપ્પાએ 2012થી આ બિઝનેસ મૂકી દીધો। ખેડૂતો જિગ્નેશભાઈ માથુકિયા જીએસટી ઘટાડા અને સબસિડીના કારણે ખેતી સાધનોની ખરીદી સરળ બની છે અને ખેડૂતોને બમણો લાભ થયો છે। નવરાત્રિના પાવન અવસરે પણ ખેડૂતો ખરીદી કરી રહ્યા છે, જે બજારમાં સકારાત્મક માહોલ દર્શાવે છે। આ નિર્ણયને કારણે ખેતીના સાધનોની માંગમાં 30થી 40% વધારો થયો છે। ખેડૂતો હવે નવી કૃષિ સિઝન શરૂ થતાં પહેલાં સસ્તા ભાવે ઓજારો મેળવી રહ્યા છે। આ પગલાંથી ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા છે, જે આધુનિક ખેતીને પ્રોત્સાહન આપશે અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવશે।